હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો આજે સવારે આપણે ઉઠી ગયા છે, ઉઠીને બ્રશ બધું કરી લીધું છે। તો તમને આજના વિડીયોમાં રેસીપી બતાવીશું કે દહીં તિખારી બનાવવાના છે મિત્રો। તો તમે વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે આપણે ડેલીનું જે અવનવી મતલબ કે આપણા ઘરમાં જે સબ્જી જે શાક બને છે ઘરમાં, એ બધી રેસીપી તમને શેર કરતા રહીશું। તો કમેન્ટ કરતા રહેજો મિત્રો। તો ચલો વિડીયોમાં બન્યા રહેજો। તો જો મિત્રો, આપણે તમે જોઈ શકો છો આવી રીતના હું ઝીણા ટામેટા થોડા કટિંગ કરી લઉં। ટામેટા કટિંગ કરી લઉં એટલે પછી આપણે ડુંગળી આવી જશે। જો મિત્રો, આપણે મસ્ત રીતે આ ટામેટા કાપાઈ ગયા છે, તમે જોઈ શકો છો। જો આપણે થોડી ડુંગળી કાપી લીધી છે, થોડા લીલા મરચાં કાપી લીધા છે અને આપણે ટામેટા। તો આપણે ચાલુ કરીએ હવે આપણી રેસીપી। તો જો મિત્રો, આપણે આ ચૂલો સળગાવી લીધો છે અને તપેલી પણ આપણે અહીંયા મૂકી દીધી છે। તો હવે આપણે તપેલીમાં થોડું તેલ ઉમેરશું। આપણે તેલ નાખી દીધું છે, થોડુંક તેલ ઉમેરી દીધું છે। થોડી રાઈ ઉમેરી દીધી છે, એમાં આપણે થોડું ઉમેરીશું જીરું। પણ અહીંયા આપણે મસાલામાં જો તમે જોઈ શકો છો, આખા દાણા, મરી અને જીરું લઈ લીધું છે મિત્રો। આપણે દાણા, જીરું, મરી આખા લઈ લીધા છે, એને આપણે પીસી લઈશું। તો ખાંડણીથી આપણે પીસી લઈએ। જો એટલે આપણે આ જે ડુંગળી અને મરચાં મસ્ત રીતના થઈ ગયા છે, હવે એનો ધીમે ધીમે કલર બદલાય છે। તો આપણે એનો ગેસ થોડો ફૂલ હાઈ કરી નાખીએ એટલે જલ્દીથી ડુંગળીનો કલર આવવા લાગે। જો મિત્રો, આપણે જે મસાલો હતો, મસાલો હવે ડુંગળીને બધું મસ્ત પાકું થઈ ગયું, હવે એમાં એ નાખી દઈશું।